સુરતમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે ડ્રાઈવ સુરતમાં પોલીસ દ્વારા કરવામાં આવી છે કાર્યવાહી। રાજ્યમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે ખાસ ડ્રાઈવ યોજવા બાબતે રાજ્યના પોલીસ મહાનિરીક્ષક તરફથી સૂચન કરાયું છે, જેને લઈને સુરત શહેરમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજાઈ હતી અને આ વાહનો ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજ્ય પોલીસ મહાનિરીક્ષક દ્વારા 3 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 2025 સુધી રાજ્યમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે ખાસ ડ્રાઈવ રાખવા બાબતે સૂચન કર્યું છે, જેને લઈને સુરત શહેરમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજાઈ રહી છે। સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ અને જે વાહનોના નંબર પ્લેટ તૂટેલા છે તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટ્રાફિક પીએસઆઈ FF ગોસ્વામીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં ખામીયુક્ત વાહનો જેમાં કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને જે વાહનોના નંબર પ્લેટ તૂટેલા છે, આ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ ચાલી રહી છે। હાલમાં તેમની ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહન છે તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જેસીપી ટ્રાફિક વિભાગ, અમારા ડીસીપી ટ્રાફિક વિભાગ અને અમારા એસીપી સાહેબ તરફથી સુરત શહેર વિસ્તારમાં ખામીયુક્ત જે વાહનો ફરી રહ્યા છે હાલમાં, કે જેમને કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે, એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંકશન ખાતે હાજર છીએ। અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। બ્લેક ફિલ્મના 500 રૂપિયા દંડ છે અને જે નંબર પ્લેટ તૂટેલા વાહનો હોય, જેમ કે 2 વ્હીલર વાહન હોય તો 300 રૂપિયા અને 4 વ્હીલર વાહન હોય તો 500 રૂપિયા અને એનાથી મોટું વ્હીકલ હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે એ અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।